અશોક ને અશોક ને અશોક ને અશોક અશોક ને અશોક મને ના મારો અશોક ને અશોક શું કરો છો તમે? હું કરું છું એટલે જો મારી વાત કોઈ ન માને ને એટલે પછી તને તો ખબર છે હે અશોક શરમ આવી જોઈએ તમે. શું કામ ને તમે મારી સાથે આવું વર્તન કરો છો? તમારી પત્ની છું હું. હું ક્યાં ના પાડું છું, પણ પત્ની હોય ને તો સાથ આપે, પણ તું તો દુશ્મનની જેમ રહેશો. હે તને કેટલી વાર કીધું છે કે હવે નોકરી ગોતી લે, પણ કોને ખબર તારામાં શરમ જેવું કાંઈ છે જ નહીં. હું નોકરી ગોતી? કેવી વાત કરો છો? નોકરી તમારે ગોતવાની જરૂર છે. તમારે કામ ધંધે જવાનું હોય ને મને મને કમાઈને પૈસા આપવાના હોય જેથી કરીને હું ઘર ચલાવી શકું. ઓહો વાહ વાહ ભાઈ વાહ. મારી વાત સાંભળ તું. હું છે ને ભણેલો નથી એટલે મને નોકરી ન મળે, અને તું ભણેલી છો, નોકરી સારી મળે એમ છે તો તને વાંધો શું છે? પતિની હારવાર હાલવાનું હોય, એના સુખે સુખ એના દુઃખે દુઃખ. સમજે તું? હા તો હું ક્યાં તમને સાથ નથી આપતી? નોકરી માટે જાવ જ છું ને. નોકરી નથી મળતી તો હું શું કરી શકું? તારે નોકરી કરવી નથી સમજી તો નોકરીએ સડી જાય ને તો કઈ માથાકૂટ જ ન થાય. અશોક સમજવાની કોશિશ કરો. હું તમારી આગળ બે હાથ જોડું છું. આવું ન કરો. તો હું કરું? હું જો બે હાથ જોડું, બે પગ જોડું? હે જો તું છે ને નોકરીએ વહી જાય એટલે છે ને કાંઈ આપણે છે ને ઝઘડો જ ન થાય, પણ તું એક વાતમાં સમજતી જ નથી. કેટલી વાર તને સમજાવી અને તારે હવે કેટલોક માર ખાવો છું એમ કહું. એ જ નથી સમજાતું કે એ સમય મને શું થઈ ગયું હતું કે હું તમારા જેવાના પ્રેમમાં પડી, તમારી સાથે લગ્ન કર્યા, અને એ પણ મારા ફેમિલીની વિરુદ્ધ જઈને આ બધું જોવા માટે. એમ છે ને મારું દિલ છે ને હાવ ચોખ્ખું છે સમજી. આ તો મગજ એવો કરી નાખ્યો તે આ લગ્ન પછી એટલે કામ નથી કરવું. જોવો છો, હા હું નોકરી ગોતવાની કોશિશ કરું છું. નોકરી ન મળે એમાં મારો વાંક નથી. એમાં હું કંઈ ન કરી શકું. શું કરીએ કેમ? અશોક, જો હું એટલું કરી શકું. હું આસન આમ જરીક કરું ને ત્યાં તૂટી હોતી જાય સમજી, અને ડોક્ટરે હાથ ન ચાલે એટલે કહું છું તું નોકરી ચાલી લે ને. શું કામ તું એમ કર? જો આ માર ખાસ હોય ને કરતા તું કામે જાય ને નોકરીએ તો એટલી બધી નહીં થાય કઈ સમજી. આ તો પાછું તારે મારે ખાવાનું, રાંધવાનું. આ કેટલાક દિવસ કેટલા દિવસ હું કોશિશ કરું છું. તો કોશિશ કરી લે જલ્દી. તું તો મને રોવડાવી દે એવું લાગે છે. કોશિશ કર હો. હા બે દીમાં હો. શરમ મગજની. એકવાર ભાભીને ફોન કરી જો, કેમ કે ભાઈ તો ફોન પણ રિસીવ નથી કરતો. દામિની બેન, હેલો. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દામિની બેન? હું મજામાં. તમે લોકો કેમ છો? ભાઈ ક્યાં છે? મને યાદ કરે છે? મેં એને ફોન કર્યા હતા, એને ફોન જ રિસીવ ન કર્યો. તમને ખબર જ છે ને કે તમારા ભાઈને કે તમારા મમ્મીને તમારી સાથે વાત કરવામાં રસ નથી, તો શું કામ ફોન કરો છો? અને તમે પણ ક્યાં સુધી રડ્યા કરશો? હવે સમજુ છું કે તમારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે એ એક જ વાત તમે છોડો. તો શું કરું ભાભી? તમે રડો છો આટલું? દામિની બેન, આજે કંઈક વધારે ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે? ભાભી, એ બધું છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. શું થયું દામિની બેન? તમે કેમ રડો છો? હેલો. અશોક,
હલો દામિની બેન, હલો. કટ થઈ ગયો લાગે છે. સ્વિચ ઓફ. ફોન પણ નથી લાગતો. ચાર્જિંગ નહીં હોય. રસોડામાં લઈ જાઉં. ફરી ફોન આવ્યો તો તો હું તાર ભાભીને વાત કરી એમ ને? હે તો એ કોઈ વાત નથી કરી અશોક. અશોક મને તારા ભાભી સાથે તો વાત કરવા દો. સ્વિચ ઓફ. હવે ફોન નહીં લાગે, સમજે? હવે ફોન નહીં લાગે, કારણ કે તારે નોકરી નથી લાગતી ને એટલે હવે બધે લાગતું બંધ થઈ જાય. જો ફોન નહીં લાગે પછી એકટાણું ખાવા નહીં મળે, રાંધવાનું ખાવાનું મારે, સમજે? અશોક તમે તો પાછળ પડી ગયા છો કે નોકરી પર નથી જતી, નોકરી પર નથી જતી. અરે હું કોશિશ તો કરું છું, પણ હવે નોકરી ન મળે એમાં ક્યાં સુધી તમે મને સજા આપશો? જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી. અને તને ખબર છે ને મને આદત છે, હે 350 થયા એના. હા સમજી, એક દિવસના 350 રૂપિયા થાય છે. અને તારે વિચાર કરો, 10.5 45 10.5 હિસાબ કરી નાખજે. તો હું એટલો બધો ભણ્યો તો નથી, બરોબર? કેટલા રૂપિયા થાય એટલે કહું છું, સમજો? તારે ગમે એ કરવું એ કરજે, પણ તારે નોકરીએ તો જવું જ પડશે. અને તું કદાચ આ તો તારા ભાભી હતા, બરોબર? પણ કદાચ તારા ભાઈને, તારી માને ગમે એને ફોન કરીને, મને કાંઈ ફેર નહીં પડે. અશોક મેં કોઈને કાંઈ નથી કહ્યું. કેમ સમજતા નથી તમે? મારે નથી સમજવું, બરોબર? અને હું કોઈને બાપથી બીતોય નથી, સમજે તું? બાકી તારે છે ને, તારે હું કહું ને એ જ કરવાનું છે. તું તારા મનનું ધાર્યું કાંઈ નહીં કરી, સમજે? એ જ તો કરું છું. તમારી સાથે લગ્ન થયા પછીથી હું જિંદગી જીવું છું કે નહીં એ જ નથી સમજાતું. ફક્ત શ્વાસ ચાલે છે. અને તમે લગ્ન પહેલા તો કેટલી મોટી મોટી વાતો કરી હતી કે હું તને આમ રાખીશ, તેમ રાખીશ. લે એ વાત તારી હાશી, પણ મને એમ હતું કે તું નોકરીએ ચડી જાય એટલે જ મેં લગ્ન કર્યા હતા, કારણ કે મારે કામ ન કરવું પડે ને એટલા માટે. સારું, તમે જેમ કહેશો ને એમ કરીશ. બસ ખુશ, શાંતિ. શાંતિ. પણ આ વાંધો નહીં, બગસરાનું તો બગસરાનું, બીજું કાઢો. આપણે જ પહેરાવ્યું તું આ, બરોબર? આનું છે ને જી આવે મંગળસૂત્ર વાળી. મંગળસૂત્ર પહેરવું હોય ને તો કામ કરવું પડે, એમણા મંગળસૂત્ર ન પહેરાય, સમજી? કેવી રીતે વાત કરીશ? અને હંમેશાની જેમ મારી વાતને આજે પણ નકારી કાઢી તું. પણ આજે મને દામિની બેન વધારે જ ટેન્શનમાં લાગતા હતા. કંઈક તો થયું છે. એમને કહેવા જતા હતા અને ફોન કટ થઈ ગયો. પણ એવી તો શું વાત હશે કે જે મને કહેવા માંગતા હશે? ગોપી, આજે ખરેખર બહુ લેટ થઈ ગયું છે. જલ્દીથી મારું ટિફિન આપ એટલે હું ઓફિસ ભેગો થાઉં. દેવાંગ, 2 મિનિટનો પણ સમય નથી તમારી પાસે? યાર ઓલરેડી લેટ થઈ ગયો છું ને એમાં તું. અચ્છા ચાલ, કંઈ વાત કરવી છે ને તારે? બોલ, શું વાત છે? દેવાંગ, આપ શું હજુ પણ તમે દામિની બેનથી એટલા જ ગુસ્સે છો? એનું નામ નહીં લેતી આ ઘરમાં. તું જાણે છે ને કે દામિનીએ શું પગલું ભર્યું છે? પણ એ વાતને 2 વર્ષ થઈ ગયા ને હજુ તમે એની એ જ વાતમાં પડ્યા છો. દેવાંગ, મને લાગે છે કે દામિની બેન કોઈ ચિંતામાં છે. એમની સાથે કંઈક તો થયું છે. એ રડતા હતા. મતલબ એ દુઃખી હોય એવું બની શકે ને? એક મિનિટ, ફોન ક્યાં છે તારો? રૂમમાં પડ્યો છે. એક મિનિટ, મેસેજ આ સમય આવ્યો નહીં? ધ્યાન જ નહોતું કે અહીંયા જ છે. એક મિનિટ. દેવાંગ, શું દામિની સાથે તું વાત કરે છે? ના પાડી હતી ને તને અગાઉ પણ કે દામિની સાથે આપણો કોઈ સંબંધ રહ્યો નથી? વાત કરવાની શું જરૂર હતી એની સાથે? એમનો હા? ફોન આવ્યો હતો. ત્યારે મારા નંબરને છે ને બ્લોક લિસ્ટમાં નાખું છું.
હા પણ હવે આ નંબર ક્યારેય પણ અનબ્લોક ના થવો જોઈએ. દેવાંગ આવું શું કામ કરો છો એમની સાથે વાત- નથી મારી એ બેન. એને કેવી રીતે મારી બેન માની લઉં? તું જ કે ને. આ ઘરની બહાર પેલા નરાધમની સાથે ભાગીને ગઈ હતી ત્યારે એકવાર પણ એને આપણા ઘરનો, આપણી ઇજ્જતનો કે મારો વિચાર કર્યો તો? એ સમય શું થયું હતું ઘરમાં જાણે છે ને તું? મમ્મીને હાર્ટ એટેક આવ્યો હતો, પણ છતાંય તે ન જાણે તારી અંદરનો આ કયો ભાવ જાગી રહ્યો છે એના પ્રત્યે. પણ દેવાંગ મમ્મીને હવે તો કાંઈ નથી ને, એ બરાબર થઈ ગયું. હવે નથી તો શું? એને જે ઇજ્જત અને આપણું ઉછાળી છે ગામમાં, એનું અમારે શું કરવાનું? મને છે ને આવા કોઈ ફતવા હવે ઘરમાં જોઈતા નથી. માટે મહેરબાની કરીને પ્લીઝ, મારી બેન સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી અને તું પણ નહીં રાખતી આજ પછી. દેવાંગ આવું શું કામ કરો? કીધું ને મેં તને, રક્ષાબંધન આવે છે, આવું ન કરો ને. એ રક્ષાબંધન અને કઈ મારી બેન. જ્યારથી મારી બેન આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી મારા માટે મારી બેન છે ને એ મર્યા સમાન છે. મરી ગઈ છે મારી બેન. દેવાંગ જુઓ, ગમે તેમ તો એ તમારી સગી બેન છે, માનું છું કે એમણે ભૂલ કરી છે, પણ દરેક ભૂલની માફી હોય ને. અરે ભૂલ તો ભગવાન માફ કરે છે, આપણે તો માણસ છીએ. ભૂલ કરી છે કે પછી જાણી જોઈને કૂવામાં પડવા ગઈ છે? અને એવા કૂવામાં કે જ્યાં પહેલેથી ખબર જ હતી કે પાણીના નામે તો કંઈ છે જ નહીં. કેવો માણસ હતો, બધું જાણતો હતો કે આ દારૂડિયો છે, જુગાર રમે છે, એક નંબરનો હલકત વ્યક્તિ છે. છતાં પણ એ સમયે મારી એક વાત ન માની અને સમાજની વચ્ચે મારી બેને મને શું કહ્યું હતું ખબર છે? કે ભાઈ તારી સાથે મારે નાવા નીચોવાનો સંબંધ નથી. મારી એ બેન કે જે બેન મારી સાથે રમીને મોટી થઈ હતી, આ ઘરમાં મારી બેનના સપનાઓ, મારી બેનની યાદો હતી, એ બેને એક પળ વાર મારો વિચાર ના કર્યો કે ન તો મારા મમ્મીનો વિચાર કર્યો. વાત વીતી. બસ, ઇનફ ઇઝ ઇનફ. હવે આના વિશે મને કોઈ પણ ચર્ચા ના જોઈએ પ્લીઝ. આ બધું ભૂતકાળ છે અને ભૂતકાળને ભૂલી જવામાં જ મજા છે. બીજી વાર ફોન પર વાત ન થવી જોઈએ, યાદ રાખજે મારી વાત. દામિની બેનને બ્લોક કરી દીધા છે. ના ના, અનબ્લોક કરીશ ને ફરી ફોન આવશે, દેવાંગને ખબર પડશે તો વધારે ગુસ્સે થઈ જશે. લે હાથમાં લે, તારા કિસ્મત ખુલી ગયા. જો લોટરીની ટિકિટ લાગી હોય ને એવું તને લાગશે. શું છે આમ? આમાં નોકરી છે અને પગાર બહુ સારો છે, 17,000 પગાર છે. સમજે? આ એડ્રેસ અહીં લખેલું છે. એટલે હવે છે ને તારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. શેની નોકરી છે? ચા પાણીની, ચા પાણી દેવાના. ચા પણ? હા. અશોક શરમ કરો. અરે હું એટલું ભણી છું અને હવે ચા પાણી આપવા જઈશ? લે એમાં હું વાંધો? હે, હું વાંધો એમ કહું છું. હું આ નોકરી નહીં કરું. તારે આ નોકરી કરવી પડશે, હું નહીં કરું. આ માન સમજો, આ માન છે ને નોકરી ગોતી છે. મને વાંચતા બહુ નથી આવડતું ને તોય વાંચ્યું. સમજી તું? પછી બાર દોસ્તારને વસાવ્યું એ કે ચા પાણી નોકરી છે. પ્લીઝ આવું ન કરો. કેમ ન કરો? એટલે હું તમારી પત્ની છું. પણ હું ક્યાં ના પાડું છું? પત્ની છો, પત્ની નહીં. તું મારા માટે છે ને પનોતી છો. હું આ હોતી વાગે હે તારું મગજ આવું ફરી ગયું છે. હાલ હાથમાં લે નોકરી જા. અશોક નહીં. હું નહીં? અશોક હું નહીં કરવા નોકરી. નહીં કરે એટલે મને તું ના પાડશો? હે, મેં નોકરી ગોતી તોય તું ના પાડશો? તને તો નોકરી નહોતી મળતી, માંડ ગોતીશ. હાલ હાલ હાલ. અશોક નહીં. અશોક ઉતરી જા. અને આમ જો મારી વાત સાંભળ, જ્યાં સુધી નોકરી ન મળે ને ત્યાં સુધી ઘરે નહીં આવતી. હાલે આમાં એડ્રેસ છે. હા, જા. મમ્મી અહીંયા કેમ બેઠા છો? એમ જ ઘરમાં મન નથી લાગતું.
મંદિરે જઈને આવી તો થયું કે થોડી વાર બહાર જ બેસી રહો. 2 વર્ષથી તો આ જ રીતે જોઉં છું, પણ એ સમજાતું નથી કે હજુ એ તમે કે દેવાંગ નમવા કેમ તૈયાર નથી. મમ્મી, એક માં તો ગમે એવડી મોટી ભૂલ માફ કરી શકે ને. તમે દામિની બેનની ભૂલને હજુ એ પકડીને બેઠા છો. બેટા, ભૂલ કરી હોય ને એને માફ કરાય. જેને ગુનો જ કર્યો છે એની માફી ન હોય, એની તો સજા જ હોય. મમ્મી, એમણે કોઈ મર્ડર તો નથી જ કરી નાખ્યું ને. અને અમે તે નાની હતી, 18 વર્ષની ઉંમરમાં એમને શું ખબર પડે કે એમના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય. માણસ એક ઝાટકે કોઈને મારી નાખે ને તો એ મોત સારું, પણ રોજ રોજ આમ રીબાઈને જીવવું ને એ ખોટું. અને નાની ઉંમરમાં ભૂલ ને, નાની ઉંમરમાં એ ખબર પડી કે ભાગીને લગ્ન કરવા, મા બાપનું નામ કેવી રીતે ડૂબાડવું. જે ભાઈએ એને આટલા લાડકોડથી ઉછેરીને મોટી કરી, એની સાથે આટલો મોટો વિશ્વાસઘાત, દરેક વાતની છૂટ આપી, એનું આ પરિણામ. મમ્મી, દામિની બેનનો આજે પણ મને ફોન આવ્યો હતો. એ જરા મને દુઃખી દેખાયા હતા. ફોન અચાનક જ કટ થઈ ગયો, પણ એમની વાતમાં એ રડતા હોય ને એવું લાગ્યું હતું. દેવાંગ સાથે આ વાત કરી તો એમને તો જાણે કોઈ વાતનો ફરક જ નથી પડતો. પણ તમે તો દેવાંગને સમજાવી શકો ને. ના સમજાયું. અને શું કામ સમજે? હા, શું કામ સમજે દેવાંગ? અને દેવાંગ જે કંઈ પણ કરી રહ્યો છે ને વહુ, એ બધું બરાબર જ કરી રહ્યો છે. અને હું તો તમને પણ કહું છું, એનો ફોન આવે ને તો ઉપાડવાનું બંધ કરી દો. આગળ પણ કહ્યું હતું ને, માની મમતા ત્યાં સુધી જ હોય જ્યાં સુધી બાળકને લાગે કે એને એની માની મમતાની જરૂર છે. મમ્મી, તમને કેમ ખબર કે એમને હવે આપણી જરૂર નથી જ? નથી જ. તમે પણ જાણો છો કે એણે કેવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. આપણને બધાને છોડીને ગઈ છે ને તો ભલે હવે દુઃખી થતી. અને કહેવાય છે ને કે પોતાના કરેલા કર્મ હંમેશા નડતા જ હોય છે. મમ્મી, રક્ષાબંધન આવે છે. હા તો શું? 2 રક્ષાબંધન એમના વિના જ ગઈ છે આપણા ઘરમાં. તમારા દીકરાના કાંડે રાખડી નથી બંધાણી. 2 વર્ષ થઈ ગયા એ વાતને. હજુ એ તમે એ જ વાત લઈને બેસશો ને આખી જિંદગી એમનું કાંડું સૂનું રહેશે. છતાં બેને, હા, પહેલા બેન હતી, પણ હવે એ મરી ગઈ છે અમારા માટે. અને જે મરી ગયું હોય ને એને બહુ યાદ ન કરાય, સમજ્યા? જવા દો. જ્યારે તમે જ સમજવા તૈયાર નથી તો હું દેવાંગથી શું અપેક્ષા રાખું? મને લાગ્યું તમને હું રોજ સમજાવીશ તો એકવાર તો તમે સમજી જશો. તમે સમજી જાઓ તો હવે. પછી તમે એના દુઃખમાં શું કામ રહો છો? પણ હું તમારે એના- એમને બોલાવવા એ નથી, અને તેમ છતાં એમની યાદમાં રહેવું છે, દુઃખી રહેવું છે, ઘરમાં મન નથી લાગતું. તમે છોડો. નથી ને જવાબ મમ્મી. તમારે યાદ પણ કરવું છે, અને જેની યાદ આવે છે ને એ સાથે વાત પણ નથી કરવી. આનો તો કોઈ ઉપાય જ નથી. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. જી બોલો, કોણ? સર, મેં ન્યૂઝપેપરમાં જોયું હતું કે તમારે ત્યાં હેલ્પરની જરૂર છે. હા, નોકરી માટે જરૂર. દામિની, તું? એક મિનિટ દૂર. અચ્છા, હવે સમજાણું કે આ બેની બાને ક્યાં શું કામ આવવું પડ્યું છે. કેમ થયું? કેમ છે તું? મજામાં? દેખાઈ રહ્યું હશે તને કે હું કેમ છું અને કેમ નહીં. અને એ પણ દેખાઈ રહ્યું છે કે તું કેમ હશે અને કેમ નહીં. ઓ લાંબી લાંબી જોડી વાતો કરતી હતી ને કે તારા પ્રેમી સાથે ભાગતી વખતે કે તને બહુ ખુશ રાખશે, બહુ સારી રીતે રહીશ તું. તો પછી કેમ આ નોકરી કરવા માટેની જરૂર કેમ પડી? અને એ પણ સામાન્ય હેલ્પર. ભાઈ, તું મારા ફોન પણ રિસીવ નથી કરતો. મેં તને કેટલા ફોન કર્યા. ભાભી સાથે પણ મારી વાત થઈ, તે ત્યારે પણ વાત ન કરી. ભાઈ, તને આ તારી બેનની યાદ નથી આવતી? જરાય નથી આવતી. અને આમ પણ
જે બેન શરમ ઇજ્જત લાજ આ બધું જ ને હવે મૂકીને જઈ શકતી હોય ઘરમાંથી તો એ બેનની યાદ કેવી રીતે આવી શકે કોઈ ભાઈને? માનું છું કે એ વખતે તમારા લોકોની વાત મેં નહોતી સાંભળી, પણ એ વાતની ક્યાં સુધી સજા આપીશ? ભાઈ, મારાથી ભૂલ થઈ હતી, મને માફ કરી દે. તું તું ખાલી મારી સાથે બોલે ને બીજું મારે કંઈ નથી જોઈતું. આવી જ રીતે તારી સામે સમાજની વચ્ચે હાથ જોડીને તારો ભાઈ પણ એક સમયે ઊભો હતો ને, ત્યારે શું બોલી હતી તું? કે મારે મારા પ્રેમીની સાથે રહેવું છે. મારો એ પ્રેમી કે જેને નથી કમાવાની ખબર પડતી, દારૂ કે જુગાર રમ્યા સિવાય નથી કોઈ કામ ધંધો આવડતો, કે નથી કોઈ સારા લક્ષણ એનામાં, એ પ્રેમીના પક્ષમાં બોલી હતી ને તું? તો પછી હવે અત્યારમાં આ સમયે જ્યારે તને જરૂર પડી છે ત્યારે હાથ જોડવાનો કોઈ મતલબ નથી બેન. આમ પણ આ બધું થવાનું જ હતું. તને બહુ સમજાવી હતી એ સમયે પણ કે હજી સમય છે, પાછી વળી જા. હાથ જોડ્યા, પગ પકડ્યા તારા, પણ નહીં, આંધળા પ્રેમમાં પડી હતી ને તું. નોકરી માંગવા આવીશું એ છે મારા માટે. અમારે નોકરી માટે લોયલ વ્યક્તિની જરૂરિયાત છે. એવું વ્યક્તિ કે જે કંપનીને માટે વફાદાર રહી શકે. હવે તારે અને લોયલ્ટીને આમ દૂર દૂર સુધી કોઈ સંબંધ જ નથી ને, કારણ કે જે વ્યક્તિ પોતાના ઘરનું ના થઈ શક્યું હોય, કંપની માટે તો કેવી રીતે વફાદાર રહી શકે? સોરી, તમારા જેવા વ્યક્તિઓ માટે અમારી ઓફિસમાં કોઈ જગ્યા નથી. ભાઈ, છોડ ને બધું, ભૂલી જા ને. એ તું કહેતો હોય તો હું તારા પગે પડી જાઉં. બસ 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 મને માફ કરી દે ને બસ. સીધી રીતે મારી ઓફિસમાંથી બહાર જાય છે કે પછી બહારથી વોચમેનને બોલાવી લઉં ધક્કા મારીને તને બહાર કાઢવા માટે? આવું ના કરીશ. હા, હું તારી બેન છું. નીકળ મારી ઓફિસમાંથી બહાર. ગેટ આઉટ. નથી સંભળાતું? દેરી છે તું. ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. ગેટ આઉટ. ખબર જ હતી આની, એક ના એક દિવસ આવું થવાનું જ છે. હશે, કરેલા કરમ ભોગવી રહી છે, બીજું તો શું. એ કોઈ ફરક નહીં પડે આના. દેવાંગ, શું થયું બેટા? કઈ નથી થયું. તો આમ અપસેટ કેમ દેખાય છે? તબિયત તો સારી છે ને? હા, તાવ ભાવ તો નથી ને? સારું છે મમ્મી, કઈ નથી થયું. તમને કહ્યું ને મેં. તને માથાનો દુખાવો તો? ના ના, મને બધું છે મમ્મી. હા, ક્યારનું તમને કહી રહ્યો છું, શાંતિથી સમજાવું છું કે મને કઈ નથી થયું, તો તમને સમજ નથી પડતી મમ્મી. પણ આટલો બધો ગુસ્સો શું કામ કરે છે તું? માન્યું કે તને કદાચ ઓફિસમાં કોઈ કામ હશે કાં કંઈ, પણ બેટા આટલો બધો ગુસ્સો ઘરમાં કરવો સારો નહીં. શું વાત છે બોલ તો? મમ્મી, કહ્યું ને મેં તમને કે મારો જરાય મૂડ નથી, તો શું કામ ને મારી પાસે મોઢું ખોલાવો છું ખોટે ખોટા? અને જે કંઈ પણ ટેન્શન છે મારા પૂરતું રહેવા દો ને, હું જોઈ લઈશ. ટેન્શન છે? જો બેટા, ટેન્શન કોઈને કહીએ કે આપણે આપણા મનની વાત કરીએ ને તો મન હળવું થાય. બોલ ને. અને મન હળવું નથી કરવું મમ્મી, પ્લીઝ મને મારા હાલ ઉપર છોડી દો ને તમે. સારું સારું. ગોપી બહુ પાણી લાવો તો. જુઓ ને, આવ્યો ત્યારનો આમ ગુસ્સામાં જ છે. સવારની વાતને લઈને ગુસ્સામાં છે. હવે તો નાખી દીધો ને નંબર બ્લેકલિસ્ટમાં. પછી શું છે? પછી શું છે? આજે આપ્યા હતા એ મેડમ ઓફિસમાં. હા હા, દામિની બેન, ઓફિસે આવી અને ઓફિસમાં એક સામાન્ય એવી પોસ્ટ માટે થઈને એપ્લિકેશન આપતી હતી મને. દામિની બેન તમારી ઓફિસ સુધી આવ્યા? પછી તો તમે વાત કરી હશે ને? કોઈ વાત નથી કરી મેં એની સાથે. મારી ઓફિસમાં એની માટે કોઈ જગ્યા નથી. અને આમ પણ
હેરાન થતી હોય તો ભલે ન થતી હોય, મને શું ફરક પડે છે એનાથી? નોકરી તો જેની સાથે ભાગીને ગઈ છે એ નોકરી નથી કરતો કે ક્યાંથી કરે મમ્મી નોકરી? પહેલેથી ખબર હતી ને આપણને લોકોને કે એક નંબરનો આવારા અને બદમાશ છોકરો છે, એની સાથે કોઈ ભવિષ્ય નથી. છતાં પણ આપણે એક પણ વાત ના માની અને જોઈ લીધું ને એનું પરિણામ ભોગવશે હવે. મતલબ કે દામિની બેન ઓફિસ સુધી આવ્યા તેમ છતાંય તમે એમની સાથે સરખા મોઢે વાત ન કરી. ધક્કો મારીને કાઢી મૂકી છે એને ઓફિસની બહાર. દેવાંગ, મમ્મી શું સાંભળો છો તમે? તમે જુઓ તો ખરા, એ ઓફિસ સુધી આવ્યા તોય એમને સરખી રીતે વાત ના કરી. તો શું ખોટું કર્યું છે મમ્મી? તમે જ કહો ને. મેં શું ખોટું કર્યું છે? જેવાની સાથે તેવા સમાજની વચ્ચે ફૂંડો લગાડ્યો હતો મને, તો પછી હવે હું શું કામ ને એની કોઈ વાત ને માનું? તમારું એકવાર અપમાન કર્યું એટલે તમે આવી રીતે બદલો લેશો? તમારી બેનને નોકરી શોધવા માટે નીકળવું પડ્યું ને તમને ખબર પણ નથી કે કઈ સ્થિતિમાં જીવે છે. આવો તો કેવો ગુસ્સો છે તમારો. શું નથી, લાગણી તોડીને ગઈ છે ને એ બળતરા છે મનની, અને એમાં કઈ ખોટું નથી કર્યું મેં. શું કેવું છે મમ્મી તમારું? તમે તો ચૂપ જ રહેશો ને મમ્મી, કારણ કે તમે પણ એવું જ ઈચ્છો છો કે દામિની બેન સાથે આપણો કોઈ સંબંધ ફરીથી ના જોડાય. તમારી દીકરી આટલી દુઃખમાં હોવા છતાં તમને કંઈ જ ફરક નથી પડતો. આવી માં તમે ક્યારેય જોઈ જ નથી. માન્યું એમણે તમારી સાથે ખોટું કર્યું છે, હું ના નથી કહેતી, પણ એની સજા આટલી મોટી તો ન હોય ને કે આખું જીવન એ માણસ કઈ સ્થિતિમાં જીવે છે, સગઈ બેન હોવા છતાં ભાઈ રાખડી નથી બાંધતો. આટલા બધા બદલા લેશો તમે બેઉ મળીને? હા. શું હા મમ્મી? ગોપી બહુ, જાઓ જઈને ચા બનાવો. આ વિષય પર હવે કોઈ વાત નહીં થાય. ન કરો વાત. એટલું તો નક્કી છે કે તમારા જેવા ભાઈ હોય ને એના કરતા ના હોય જ સારું. તને મમ્મીએ શું કહ્યું સંભળાણું નહીં? જાને અહીંયાથી તારું કામ બતાવ ને, જાને. સલાહ શિખામણો આપે છે તે. ગોપી બહુ, હા મમ્મી. ક્યારના તમે અહીંયા ઊભા છો? તમને ખબર નથી પડતી? તમારે તમારા ભાઈના ઘરે નથી જવું? જવું છે. હું મારી દીદીને ફોન જ કરતી હતી કે તું ક્યાં પહોંચી. લો બોલો. હા, એકવાર એની સાથે ફોન પર વાત કરી લો અને જટ જાઓ. હા, કેટલું મોડું થઈ ગયું, 10 તો અહીંયા જ વાગી ગયા. પછી તમારા હાસ તો વળી જુઓ તો ખરા ઘડિયાળ. હા બસ નીકળું જ છું મમ્મી. હું ક્યારની વિચારું છું કે ભાઈ માટે મીઠાઈ શું લઈ જાઉં. એ દર વખતે છે ને મને ફરિયાદ કરે કે તું મારી માટે કિલો 2 કિલો શું મીઠાઈ લાવતી હશું, 5-10 કિલો લાવતી હોય તો લઈ જવાય ને. એકનો એક ભાઈ છે તમારો. અરે હું તો એમ કહું છું કે એમને કેસર કાજુ કતરી ભાવે છે, માવાના પેંડા ભાવે છે, તો આ બધું લઈ જાઓ ને. અરે એ ખાધા કરશે અને મન ભરાયા કરશે. હા મમ્મી, હું એવું વિચારતી હતી કે આપણે ભગવતી સ્વીટ માર્ટ છે ને ત્યાંથી લઈ જાઉં. ત્યાં ભલે મોંઘી મીઠાઈ છે પણ બહુ સારી મળે છે. હા, તો લઈ જાઓ ને. અને હું શું કહેતી હતી તમને કે તમે જાઓ ને તો મારા રૂમમાં થઈને જજો. તમારા ભાભી માટે હું સાડી લાવી છું. અરે પછી આપવાનું રહી જશે અને તમે પાછા જશો નહીં. તમે છે ને મમ્મી દર વખતનું છે તમારું આ. દર વખતે શું ભાભી માટે સાડી મોકલવાની? મોકલવી પડે. આમ પણ જો ને, તમારા પિયરમાં પણ તમારા ભાભીએ તમારા દરેક તહેવાર, દરેક પ્રસંગને ઉજળો રાખ્યો છે. તો નણંદ તરીકે તમારી ફરજ બને, સમજ્યા? સારું, બસ લઈ જઈશ. મમ્મી, હા, હું એવું વિચારું છું કે દેવાંગને પણ સાથે લઈ જાઉં. બહુ દિવસોથી એ પણ તો નથી આવ્યા ને ત્યાં. આ તો સોનામાં સુગંધ પડીને એવી વાત કરી. દેવાંગને લઈ જાઓ. આમ પણ એ ઘર ઓફિસ એનાથી હોય બીજે જાય છે ક્યાં? એ જશે ને તો સારું. લઈ જાઓ હો. આમ પણ એમને ક્યાં કોઈ રાખડી બાંધવા આવવાનું છે, હે ને? જુઓ મમ્મી, હું દામિની બેનને ફોન કરીને કહું કે ઘરે આવે. ગોપી બહુ, આજ એક દિવસ માટે રાખડી બાંધીને તરત જતા રહેશે. તમને કેટલી વાર કહ્યું છે કે એનું નામ આ ઘરમાં ન લો. મમ્મી શું પ્રોબ્લેમ છે પણ? સારા દિવસે એનું નામ લઈને શું કામ આપણા તહેવારને બગાડવો છે? સારું. ચૂપચાપ તમારા પિયર જાઓ. અમુક લોકોને ના યાદ કરવામાં જ મજા છે. જીવનમાં અમુક લોકોના નામ લેવાથી દિવસ બગડી જાય છે. રક્ષાબંધનના દિવસે પણ આમનો ગુસ્સો ઓછો નથી થતો, જીવ પણ નથી બળતો. એવું નથી વિચારતા કે આજના દિવસે તો એની સાથે વાત કરી લે,
ઘરે ના બોલાવે તોય કાંઈ નહીં, એક વાર વાત પણ. સાહેબ, બહુ ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપી દો ને. હાલતી ના થાવ ને આમ વાત તેવા જોયા નથી ને હાલ આવે બેટા ભીખમાં તો સાહેબ 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 દામિની બેન, તમે અહીંયા રસ્તામાં ખાવાનું આપ, કઈ ખાવાનું આપ, બહુ ભૂખ લાગી, 5 રૂપિયા પણ ભૂખ લાગી. કેમ રસ્તા વચ્ચે આવી રીતે? દામિની બેન, આ હાલતમાં શું કરો છો તમે અહીંયા? શું થયું છે? તમે કઈ વાત કરશો? કહેશો મને? તમે લોકો જાઓ, મને ભૂખ લાગે છે. તું જા. દામિની બેન, મને કહેશો શું થયું છે? વાત કરશો? કઈ કાઢી મૂક્યા છે તમને કે શું? આવી હાલતમાં કેમ રખડે છે તું? તમને શું ફરક પડે? એ ગમે તે હાલતમાં હોય, તમારે કઈ લેવા દેવા છે? તમે ઓળખો છો આને? નહીં ને? એક કામ કરો, તમે તમારા ઘરે જાઓ, હું દામિની બેનને મારી સાથે લઈ જઈશ. મારા પિયરમાં એક દીકરી કોઈને ભારે નહીં પડે. ના, હું કશે નહીં. તમે મને લઈ જજો તો ભાઈ નહીં બોલે. એ તો થોડી મારો ભાઈ છે. એ તો એને તો ખબર રડશો નહીં દામિની બેન, છોડો તમારા ભાઈને. જાઓ તમે, હું મારી રીતે જાઉં છું. એક મિનિટ, કેવી વાત કરે છે તું? તો શું કરું? તમારા ગુસ્સાને કારણે આજે તમે તમારી બેનને આ હાલતમાં જુઓ છો. આજે રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બેન પાસે રાખડી બંધાવે અને તમે તમારી બેનને આંસુ આપો છો ભેટમાં. શરમ નથી આવતી તમને? એ તો ખુશ થતો હશે ને. એ તો ભગવાનને દુઆ કરતો હશે કે મારું અભિમાન તોડ્યું, મારો ઈગો હટ કર્યો, એને મારી ઇજ્જત ઉછાળીને તો એને તો ગમ. બેન, આજે આટલા વર્ષો પછી તારો આ ભાઈ તને બેન કહીને બોલાવે છે. મને બેન કીધું. ભાભી, ભાઈ મને બેન કીધું. બેન, મને 2 વર્ષ પછી બેન કહી. મારા ભાઈ બસ બેન, બસ. હવે તારે રડવાનું નથી. હું છું ને તારી સાથે. હા, દામિની બેન, તારો આ ભાઈ તારી સાથે છે. જે બેનને પોતાના ભાઈનો સાથ મળી જાય ને, એને પછી કોઈથી ડરવાની જરૂર નથી રહેતી. એક બેન તો કાળ સામે પણ લડી લે જો એક ભાઈ એની સાથે ઊભો હોય. સાચી વાત છે. દેવાંગ, મારે મારા પિયર નથી જવું અત્યારે. પેલા આપણે ઘરે પાછા જઈએ અને પછી હું મારા પિયર જઈશ. ચલો આપણા ઘરે છે. ચાલ. આવો બેન. સાથે પણ આવે છે. મમ્મી, આપણા ઘરમાં શું કરે છે? મમ્મી,
મહેરબાની કરીને આજે ગુસ્સો નહીં કરતા. તમે લાવ્યા ને ગોપી બહુ? નહીં મમ્મી, ગોપીનો આમાં કોઈ વાંક નથી. હું લાવ્યો છું મારી બેનને આપણા ઘરમાં. ભૂલી ગયો? ભૂલી ગયો કે સમાજની વચ્ચે કેવી રીતે આબરૂ કાઢીને આપણા ઘરમાંથી ગઈ હતી? મમ્મી, 2 વર્ષ પછી તમે એમને જુઓ છો. એકવાર એની સામે તો જોઈ લો. એની હાલત નથી દેખાતી તમને? કઈ તમને રીતે? તમારો ગુસ્સો જ યાદ છે? કઈ રીતે જોવું? હા ગોપી બહુ, તમે જ કોને? તમે તો પારકા ઘરેથી આવ્યા, છતાંય આ ઘરની નાની નાની દરેક વસ્તુને પોતાની બનાવીને રાખી. અને આ મારી પોતાની, જેને નાનપણથી મેં દેવાંગે પ્રેમ આપવામાં કંઈ જ બાકી નથી રાખ્યું, છતાંય અમારો પ્રેમ કદાચ છે ને એના પ્રેમની આગળ ઓછો પડ્યો. તને જરાય શરમ ન આવી અમને બધાને મૂકીને જતા? આજે રક્ષાબંધન છે. આજના દિવસે તમે એમની સાથે આવી રીતે વાત કરશો? એક વખત એમની હાલતને તો જુઓ. શું કામ આવી હાલતમાં રખડતા હતા એ તો પૂછો. મમ્મી, જે ઇજ્જત અને આબરૂની તમે વાત કરીને, એ જ આપણી ઇજ્જત અને આબરૂ રસ્તા વચ્ચે ભીખ માંગી રહી હતી. હા, મારી બેન કેટલાય દિવસથી ભૂખી હશે એનો તો મને ખ્યાલ નથી, પણ જેવી પરિસ્થિતિમાં એમને જોવા મળીને મમ્મી, હું મારી જાતને રોકી ના શક્યો. ખબર છે તને? ખબર છે આ તારા ગયા પછી હું, તારો ભાઈ, તારી ભાભી, આની સાથે તારા કોઈ લોહીના સંબંધ નથી, છતાંય દિવસ રાત દામિની બેન, દામિની બેન, દામિની બેન, એને બીજું કંઈ જ ન દેખાયું. અને તું વિચાર તો કરવો તો અમારા બધાનો. મમ્મી, તો મારી નાખ ને. એટલી જ નફરત છે મારાથી તો મને મારી નાખ. શું કામ મારે જીવવું જ જોઈએ? આ જાત હતા ને કે જે હાથે તું મારા માથે હાથ ફેરવતી હતી, મારી દીકરી. આ જાત હતા ને માં, જે હાથે તું મને બટકું ખવડાવતી હતી, મને વાલ કરતી હતી, તો આ જાતે મારું ગળું દબાવી દે ને. જાને જાને વાત કરે છે તારા જેવા સમજ્યા છે અમને. કોઈની પ્રેમ લાગણી કઈ શું અમને દેખાતું જ નથી. દિલથી નફરત કરીએ છીએ, છતાંય દિલના કોઈ ખૂણામાં તારી જગ્યા છે જે અમારાથી નથી નીકળતી. અમે તને નથી ભૂલી શકતા. તો માફ કરી દે. આ જાત હતો ને જે હાથે તું મને વાલ કરતી હતી, તું મને મારી નાખ. સમજાવ ને દેવાંગાને, સમજાવ. મને માફ કરી દે માં, માફ કરી દે. એકા દિવસે ઘરમાં પગ મૂક્યો છે ને એ કદાચ મારે માફ ન કરવી હોય ને તો કરવી પડશે. મમ્મી ચૂપ, ચૂપ. આજના પવિત્ર દિવસે મારી બેન પાછી આવી છે મમ્મી. હવે રડવાનું નથી મમ્મી. અને બેન, તને ખબર છે મારો હાથ તારા ગયા પછી બધી રક્ષાબંધનમાં હંમેશા ખાલી રહ્યો છે. આજે આ ખાલી હાથમાં રાખડી નહીં બાંધે. તો હું મારા ભાઈ માટે નવી રાખડી લઈ લઈશ. તમે તમારા ભાઈને રાખડી બાંધી દો.
ઊભું રહે.